ગાંધીજીના જન્મસ્થળ અને પ્રવાસન ધામ તરીકે જાણીતા પોરબંદર શહેરમાં લીકર પરમિટ ધારકો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે। નશાબંધી અને આબકારી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોરબંદરની એક ખાનગી હોટેલને લીકર પરમિટ શોપ વાઇન શોપ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયથી સ્થાનિક પરમિટ ધારકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। પોરબંદરમાં મહિલાઓ સહિત અંદાજે 1400થી વધુ લોકો પાસે લીકર પરમિટ છે। અત્યાર સુધી આ પરમિટ ધારકોએ લીકરની બોટલ મેળવવા માટે જામનગર, રાજકોટ, જૂનાગઢ અથવા ગીર સોમનાથ સુધી લાંબા થવું પડતું હતું। ઘણીવાર બોટલની કિંમત કરતાં ત્યાં જવા આવવાનો ખર્ચ બમણો થઈ જતો હતો। આર્થિક બોજ અને હેરાનગતિથી કંટાળીને અનેક લોકોએ પોતાની પરમિટ રદ પણ કરાવી દીધી હતી। હવે સ્થાનિક સ્તરે જ શોપ શરૂ થતાં તમામ લોકોને મોટી આર્થિક રાહત મળશે અને તેનો સમય પણ બચશે। પોરબંદર એવું શહેર છે જેનો મોટો સમુદાય અમેરિકા, લંડન, દુબઈ અને ઇઝરાયલ જેવા દેશોમાં વસવાટ કરે છે। જ્યારે આ એનઆરઆઈ મિત્રો પોરબંદર આવે છે ત્યારે તેમની પાસે ટેમ્પરરી લીકર પરમિટ હોવા છતાં બોટલ લેવા માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું, જે તેમના માટે ખૂબ જ મુશ્કેલીભર્યું રહેતું હતું। હવે પોરબંદરમાં જ શોપ કાર્યરત થતાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને મોટી સુવિધા મળશે। નિષ્ણાતોના મતે પોરબંદર જે રીતે ટુરિઝમ હબ તરીકે વિકસી રહ્યું છે ત્યાં વિદેશી પ્રવાસીઓની અવરજવર પણ વધી રહી છે। પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે લીકર પરમિટ શોપની હાજરી અનિવાર્ય ગણાય છે। આ મંજૂરી મળતા પ્રવાસન ક્ષેત્રે પણ વેગ મળશે અને પોરબંદરની ખાનગી હોટેલોમાં પ્રવાસીઓનો ધસારો વધવાની શક્યતા છે। આમ લાંબા સમયની માંગણી બાદ પોરબંદરમાં લીકર શોપને લીલી ઝંડી મળતા પરમિટ ધારકો અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદરમાં જે લીકર શોપને મંજૂરી મળી છે, કારણ કે પોરબંદર જિલ્લામાં લગભગ કેટલા વર્ષોથી માગણી હતી। અમે બધા લીકર પરમિટ ધારકો છે, લગભગ 1400-1500 પરમિટ ધારકો હતા। એટલે અત્યાર સુધીમાં જો લીકર એટલે કે દારૂ, બિયર જે હેલ્થ પરમિટ હોય લેવા માટે જામનગર, જૂનાગઢ, સોમનાથ કે રાજકોટ ધક્કો ખાવો પડતો હતો। એને લીધે આર્થિક બોજ પણ વધતો હતો અને માગણીઓ હતી। અને પોરબંદર જિલ્લામાં આ પહેલી શોપ નથી લીકર શોપ। ઓલરેડી નિવૃત્ત આર્મીમેનો અને જે લશ્કરના જવાનો છે એના માટેની એક પરમિટ શોપ તો કાર્યરત હતી, પણ ત્યાં અમને કારણ કે એ લીકર શોપમાં અમને પરમિટ ધારકોને નહોતા આપવામાં આવતા, કારણ કે ના નિવૃત્ત આર્મીમેનો અને જે નોકરી કરતા હોય એને જ આપવામાં હતી। અને જે પોરબંદરમાં જે લીકર શોપ મળી છે એને લીધે પ્રવાસનને પણ વેગ મળશે, કારણ કે અહીંયા પ્રવાસીઓ આવે જે અમેરિકા અને આખી દુનિયાના પ્રવાસીઓ આવે, પણ એને જ્યારે અહીં રોકાવું હોય ત્યારે એને કંઈ જો લીકર શોપ ન હોવાથી અહીંયા કોઈ રોકાતા પણ નહોતા। ક્યાં દ્વારકા રોકાય ને ક્યાં સોમનાથ રોકાય, કારણ કે ત્યાં લીકર શોપો હતી। એટલે પ્રવાસનને પણ વેગ મળશે અને પોરબંદરના જે પરમિટ ધારકો છે એને પણ આર્થિક બોજ દૂર થશે। અને જે આપણે પોરબંદર જિલ્લાની અંદર અત્યારે જે પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એ પૂરતી રીતે થશે એવી રીતે અમારી માગણી હતી અને માગણી સંતોષાણી છે। અને પોરબંદર જિલ્લાની જે અંદર જે લીકર શોપ છે એ આપવામાં આવી છે, એ બદલ અમે રાજ્ય સરકારનો અને તમામનો આભાર માનીએ છીએ।